આવી ગયા છે જોરાવરના જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં જ છું. તો બધાને હાજર નારવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં અને અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. તો સરસ મજાની નાહી ધોઈને રેડી થઈ ગઈ છે ને ચકલાને ચણ પણ નાખી દીધું છે. તો હવે તો હાથમાં થેલી પણ લઈ લીધી છે. તો હવે અલ્કેશ પણ તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે અલ્કેશ? કઈ જય કૃષ્ણ દેવ બધાને. તો આજે આપણે જઈએ છીએ ક્યાં જાય છે ત્યાં જઈને બતાવીએ, અત્યારે તો નહીં. ટાઇટલ જોઈને તો ખબર પડી જશે. તો અહીંયા અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશને. તો અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકવા આવ્યા હતા અને હવે જઈએ છીએ ચાલતા ચાલતા રેલવે સ્ટેશન પર. તો અહીંયા છે કંઈક મંદિર જેવું છે, ગિરી બાપુની જગ્યા એવું કંઈક છે. અને અહીંયા છે વડલો, સરસ મજાનો વડલો છે. જરા થોડુંક દેખાય વડલો. આવી ગયા છે રેલવે સ્ટેશને અને અલ્કેશ લેવા ગયા છે ટિકિટ. તો આવી ગયા છે રેલવે સ્ટેશને, ચુડા રેલવે સ્ટેશને. તો કંઈક છે રેલવે સ્ટેશન. અને હવે રેલવે સ્ટેશને આવ્યા પછી તો એવું લાગે છે કે ટ્રેનમાં બેસીને ક્યાંક જવાનું હોય છે. અલ્કેશે કીધું નથી મને ક્યાં જવાનું હોય, પણ લઈ આવ્યા છે. તો બને રહેજો વ્લોગમાં. ક્યાં લઈ જાય છે અલ્કેશ જોઈએ. ક્યાં લઈ જાઓ? આ કેવી મસ્તાની લીંબી છે ની, પણ લીંબુ નથી આવેલા. આમ ક્યાં જાવ? હાલો. તો હજી ટ્રેન નહીં આવવાની વાર છે. ટ્રેન 8 વાગે આવશે ને? 8 વાગે આવશે. પણ અમે થોડાક વહેલા આવતા રહી, ઘરેથી નીકળી ગયા ને, મોડું થાય એવું કરીને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ટ્રેનને આવવાની વાર છે એટલે અલ્કેશ લઈ આવ્યા છે મને અહીંયા ફરવા માટે. થોડેક ચાલતા ચાલતા આજે ટ્રેન આવે ત્યાં સુધી. તો અહીંયા કેવું મસ્તનું સરસ આ શેનું ઝાડ અલ્કેશ? ફૂલ મસ્ત આવ્યા. આવળની આવળનું આવળ છે ને. અને આ શું છે? આ કંઈક છે, શું છે એ ખબર નહીં. પાણીનો ટાંકો મસ્ત છે ને, આવું કંઈક છે. તો હાલો ભૈયા અહીં જતા રહીએ. આ બધું દરવાજા જેવું છે, ગેટ જેવું નહીં. આપણે ક્યાંની ટિકિટ કપાડી? વઢવાણની? વઢવાણની કે જોરાવરનગરની? આવી જાય. ને ટ્રેન અમારી ઉપડી પણ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે. જોરાવરનગર ગયા છે કેમ કે ગીરદી બહુ બધી છે ચાલીને જવામાં, એટલે થોડીક વાર બેસી ગયા છે. અને ગીરદી ઓછી થાય પછી આગળ ચાલતા ચાલતા જઈએ. ક્યાં જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને જરૂરથી બતાવી. જઈએ છીએ હવે બસ સ્ટેન્ડમાં. અને આવું કંઈક છે બસ સ્ટેન્ડમાં ઝાડવા વાવેલા છે. અને રેલવે સ્ટેશનમાં અને અહીંયા અલ્કેશ પણ આવે છે. ઊભા રહી ગયા. હાલો. અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ અમે બજારમાં. અને અહીંયા છે રેલવે સ્ટેશન. હવે જઈએ છીએ
અલ્કેશ આવી ગયા છે નાસ્તો કરવા માટે. મારે પણ જવું છે. ફ્રેન્ડ્સ આવી ગયા છે. મારું ખમણ આવી ગયું છે અને અલ્કેશને કંઈ વણેલા ગાંઠિયા એવું કંઈ ખાવું છે. ખમણ આવી ગયું છે. નાસ્તો કરવા માટે આવી ગયા છે અમે. ખમણ આવ્યું પણ છે એની હાથે ખાવાનું ચટણી. ફ્રેન્ડ્સ કઢી પણ આવી ગઈ છે ને અલ્કેશના ફાફડા પણ આવી ગયા છે ગાંઠિયા વણેલા. અલ્કેશ નાસ્તો કરવા માંડ્યા છે. તો ચાલો હું પણ થોડું ખાઈ લઉં. નાસ્તો કરી દીધો છે. અલ્કેશ તો હજી પાણી પીવે છે. પૈસા દેવા માટે ચૂકવવા માટે નાસ્તો કરી લીધો એનો. છે બકાલા માર્કેટમાં, ફ્રૂટ માર્કેટમાં. તો અહીંયા ફ્રૂટ ને એવું બધું વેચાય છે. બકાલું ને બધી ફરવા જવાના હતા પણ ન જવાય, મોડું થઈ ગયું એટલે. ભગવાન આ ફળ વડે કરી અમને પણ સારા ફળની પ્રાપ્તિ કરાવ. ભગવાન ગમે અને હવે પર્યા વાપી જાઓ. ગણેશ્વરાય વરદા યશોદા પ્રિયાય નમો. ભાદ્રપદ માસે શુભે શુક્લ પક્ષે દશમી ઇન્દ્રો ભગવાગ્રે અથાવત મન્ન સંભય ગ્રહગણ વિષય વિષ્યાયા ગુરુ પર્યતિથો પૂર્વ સંકલ્પિત અનુસારે ભગવાન ગણપતિ મહારાજ પ્રસન્નતા સિદ્ધ્યાર્થે ચતુર્દશી. વરસાદ આવ્યો એટલે ગાયો પણ ભાગી. ને ફ્રેન્ડ્સ અમારે તો જવું હતું ફરવા પણ અમે તો અહીંયા ફરીથી બસ સ્ટેન્ડે આવતા રહ્યા કેમ કે વરસાદ આવી ગયો બહુ બધો હોય એટલે બધા અહીંયા આવી ગયા ને અમે તે આવતા રહ્યા ફરવાનું ગયા કેમ કે વરસાદ છાજો આવી ગયો ને એટલે બસ ફરવાની મજા નહીં હોય. હવે બીજી વાર ફરીથી ને આવશું કોઈક વાર તો ફરવા અહીંયા આવીશું જરૂરથી. જો ગાય માતા અહીંયા આવે સામે આવે. જો વરસાદ આવે ને એટલે બધા ઢોરા પણ ભાગી ગયા અને અમે તો અહીંયા ઝાડ નીચે આવીને ઊભા છે લીમડાના ઝાડ નીચે. અહીંયા છે કંઈક માતાજીનું મંદિર મેલડી માનું. અમે તો કઈ ગયા હતા લાલકેશ આપણે? તો અમે જોરાવરનગર ગયા હતા. શું કામ ગયા હતા એ તો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું પણ ફરીને આવતા રહેશે અત્યારે તો. અને તુલસી મૈયાને અલ્કેશે પાણી પાઈ દીધું. ઝાડવાને બધા બકાલાને પાણી પાય છે લાઇટ આવી એટલે. તો પાણી પાવાનું કામકાજ ચાલુ જ છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.